મિત્રો, હું સુચેતનાબેન ભુવાની. આપણે આપણા ફેસબુક પેજ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે વાત કરવાના છીએ ધાણા, લસણ ને મેથી વિશે. તો ધાણા અને લસણ મેથી આપણે છત ઉપર વાવેલું છે, તો આપણે છત ઉપર આવી ગયા છીએ. અને આ બધું દેખાય છે ને તમને, એ બધું આ ધાણા, આ લસણ છે, જો છે ને, અને કેટલું સરસ પણ ઉગી ગયું છે, જો છે ને. હજી ઝાઝા પણ દિવસ નથી થયા, જો લસણ વાવ્યું હતું ને એના, તો તે પણ કેવું સરસ ઉગી ગયું છે. તો આપણી મેથી છે, જો દૂધનું કેરેટ હતું ને, તો એમાં આપણે મેથી વાવી દીધી છે, તો કેટલી સરસ ઉગી ગઈ છે, જો. અને આપણે આ કુંડું છે, તો એમાં આપણે ધાણા વાવ્યા છે. ધાણા પણ આપણે કેટલા સરસ રીતે ઉગી ગયા છે, જો ઉગી ગયા છે ને. તો વિડીયો સારો લાગે ને, તો અમારા ફેસબુક પેજને જરૂરથી ફોલો કરજો, અને જરૂરથી કમેન્ટ કરજો કે તમને અમારા ધાણા, મેથી ને લસણ કેવા લાગ્યા અને કેવા ઉગ્યા છે, એ પણ જરૂરથી કમેન્ટ કરજો, છે ને. જો એકદમ લીલા લીલા કચકડા જેવા. તમે પણ ક્યારે ધાણા ને મેથી લસણ તમારી છત ઉપર વાવ્યા છે, તો તમારે કેવા ઉગે છે. અને હા મિત્રો, આપણે આ ધાણા, મેથી અને લસણ ઓર્ગેનિક જ ઉગેલા છે. આપણે એમાં કોઈ પણ દવા નાખી નથી, એક પણ જાતની દવા નથી નાખી. આપણે ખાલી માત્ર ને માત્ર આમાં ખાતર નાખેલું છે, જો. તો પણ કેટલા સરસ ઉગ્યા છે. આવા આપણે ખેતરમાં વાવ્યા હોય ને, તો ખેતરમાં પણ નથી ઉગતા. એટલા સરસ થૂમડું થઈ ગયું છે, જો એકદમ. અને તો પણ કેવા સરસ એકદમ નરવા અને લીલા લીલા કચકડા જેવા છે, તો છે ને, જો. તો સારું મિત્રો, વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરજો અને લાઈક કરજો, અને મારા પેજને